જય માતાજી દર્શક મિત્રો, ફરીથી અમારા એમજો વ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મારો ઓલ્ડનો એક અને પહેલો બ્લોગ બનાવ્યો હતો, ખાલી આમનામ જ તે ત્યારે ચૈત્ર મહિનાના પહેલા નોરતે અમે ગયા હતા અમારા મઢે જાત પર. તે જાતા ત્યારે એક બ્લોગ બનાવ્યો હતો અને મારો ફર્સ્ટ બ્લોગ એ મૂક્યો જ નથી હજી મારી ચેનલ ઉપર. આમ ખાલી પડ્યો છે મારી ખાલી એમ યાદગીરી માટે. એ વિડીયો હું તમને દેખાડું, મજા આવી જાય એવો છે. આમ પહેલો વિડીયો બેસ્ટ બન્યો હતો, કંઈક ખબર ન પડે પણ સારો બન્યો હતો. આમ લાગ્યું એવું, બહુ થોડોક મોટો હોય છે. એ વિડીયોને હું તમારી સમક્ષ સ્પેસ કરવા જઈ રહ્યો છું, તો જુઓ. આજે ચૈત્ર સુદ એકમ ને માતાજીનું પહેલું નોરતું. મારા કુળની માં કુળદેવી તું બેળી રે જે માડી. આજે ચૈત્ર સુદ એકમ ને માતાજીનું પહેલું નોરતું, એટલે આજે અમે પરિવાર સાથે અમારા મઢે જાત પર જઈએ છીએ. આગળ દેખાડું કેવો મઠ છે અહીંયા. આ અમારો ઘરે મઠ છે. અમારા માતાજીના ભુવા. હેલો મિત્રો, હું નીકળું છું પરિવાર સાથે માતાજીના મઢે જાત પર. આવજો ટાટા. તારા આવું છે અહીં શરૂ આવું છે એવું. હવે અમે જઈએ બોલેરો મારા મઢે. આ મારા પપ્પા, આ ઉની બેન મારા કાકા, આ મિતભાઈ થોડાક આજ રિહાણા છે. આ મારા માં ઢીંગુબેન ગયેલા છે સુરત. હા મિત્રો, અમે નીકળી ગયા છીએ. અમે બોલેરામાં બેસીને અમારા મઢે જવા માટે. અમે ગામમાં પહોંચી ગયા. સીતારામ બાપુ, સીતારામ સીતારામ બાપુ, સીતારામ. બસ આમાંથી આગળ લઈ લેવું. સપ્તાહ છે પાછા આવજો. વૈચાર
મિત્રો મને કોમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય છે. હું તો નાનો હતો ત્યારે મને એવું લાગતું આ તો કુતુબ મિનાર છે. હા મિત્રો, અમારા મઢે જવાનો ફાઇનલી રસ્તો આવી ગયો છે. હા મિત્રો, અમારા ફાઇનલી મઢની દિવાલ આવી ગયેલ છે અને થોડી વારમાં અમે પહોંચી જવું. આ દિવાલ અમારા મઢની છે. ફાઇનલ અમે અંદર જઈને તમને મન ખુશ થઈ જાય એવું લાગશે. આ સામે જે દેખાય છે એવું દરિયો છે. દરિયાને ફરતે ડુંગર છે. આ મંદિર છે એ વસરાજ દાદાનું બની રહ્યું છે અને આ સામે જે દરવાજો દેખાય છે તે અમારા મઢની અંદર પ્રવેશવાનો છે. બોલીએ શ્રી કુળદેવી ચામુંડા માત કી જય. હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અમારા મઢે જાતે. આ અમારું મંદિર છે. અંદર આગળ જાઓ એટલે તમને બતાવું અમારું મંદિર કેવું છે. આખું મંદિર આરસમાણાનું છે, આરસ પથ્થરનું છે. આ અમારા મઢની જગ્યા. બહુ મોટી છે. ઓલપા રસોડું ને બધું છે. આગળ જઈને બતાવો મારો મઠ.
ટીંબોમાં એ અખંડ કીધો ભાગી ગયો મુસ્લિમ સુબો ટીંબોમાં એ અખંડ કીધો ભાગી ગયો મુસ્લિમ સુબો આ માતાજીનું ગઢનું મંદિર આખું મોટું. મિત્રો આ રુદ્રાક્ષનું વૃક્ષ છે. રુદ્રાક્ષ હેલો મિત્રો, હવે ગણપત દાદાના અને હનુમાનજી દાદાના દર્શન કર્યા અને હવે અમારા બ્રહ્મણીમાંના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને બહાર દુકાન જોતા જઈએ. અને તમને ઓલું વૃક્ષ દેખાયું તો એ રુદ્રાક્ષનું વૃક્ષ હતું.
બ્રહ્મણીમાના અને ભૂતળા દાદાના દર્શન કરી હું નીકળી જાઉં ઘરે. આ અમારા મઢનું અને આ વાડીમાં આવેલ છે આવડું આ ભૂતળા દાદાનું બ્રહ્મણીમાનું મંદિર. હેંડો મિત્રો હવે ઘર બાજુ જઈશું. હા મિત્રો હવે બોલેરામ બેસીને નીકળી જશું ઘરે. મિત્રો આ મંદિર વીર વત્સરાજ દાદાનું બની રહ્યું છે. મિત્રો અમે અમારા બોરડા ગામમાં પહોંચી ગયા છીએ. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાડજો. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાડજો. મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. અમે પહોંચી ગયા છીએ અમારા મઢેથી ઘરે. હવે ઘરે જશું, પાણી પીશું અને હું મનમાં જઈને વાત કરું. હાથ જોડી કરું નમન મારા કુળનું કરજે જતન હોય તારી આશી. હેલો મિત્રો, મેં આગળ બહાર જઈને કીધું આગળ મઢમાં જઈને વાત કરું એમ. પછી મઢમાં એમને વાત તમારે વાત કરું છું. હા મિત્રો, અહીંથી મઢે ગયા. મઢે ગુરુદેવ ચામુંડામાના દર્શન કર્યા. પછી ત્યાંથી થોડાક આગળ ગયા હનુમાનજી દાદાના અને ગણપતિ દાદાના દર્શન કર્યા. રુદ્રાક્ષનું વૃક્ષ પણ હતું. પછી ભૂતળા દાદાના અને બ્રહ્મણીમાના દર્શન કરવા ગયા. અને તમે ત્યાં એકવાર જાત પર મઢે જાઓ, મન પ્રફુલ્લિત આનંદ, ત્યાંથી આવવાનું મન જ ના થાય. નંજાનગર એવું એમ જ થઈ જાય. બધે સારે ફરતી વૃક્ષના વૃક્ષો. માતાજીની મૂર્તિ પણ અવલો ઉર્જા છે. પેલા માના દર્શન કરી લીધા. પછી વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું. પેલા નિરાત દર્શન કરી લીધા. આરો વિડીયો નહીં ઉતારવાનો. મેં કીધું આજ માતાજીનું પહેલું મોટું ક્ષેત્રમાં એકમનું એ મનમાં ઓળું થયું કે આજથી શરૂ કરીએ. માતાજીનું મઢે જઈએ એટલે આજથી બ્લોગ બનાવવાનું શરૂ કરીએ. પહેલો જોઈએ બ્લોગ એટલે મઢેથી શરૂ કર્યું. હવે નવી રીતે બનાવતા જઈશું. બધા મિત્રોને મારા જય માતાજી. હવે મળશું આવતા બ્લોગમાં. જય માતાજી. તો દર્શક મિત્રો, આ હતો મારો ફર્સ્ટ બ્લોગ. એટલે આમ કહેવાય કે મૂક્યો નહોતો, ઘણો ટાઈમ થઈ ગયો એ બનાવ્યો હતો. ખાલી આમનામ જ તે કાંઈ હોતું નહીં કે મૂકવું આમ તેમ, બધું પણ એવી રીતના શરૂઆત કરી હતી. અને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને મારા આજના વ્લોગમાં આજે વ્લોગ દેખાડ્યો તે હવે મળે અમારા આવતા વ્લોગમાં. જય માતાજી દર્શન.